નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચી ચૂક્યા સુસવા વોટર પાર્કમાં. તમને પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું, તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂરથી જરૂર જોજો. દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ સુસવા વોટર પાર્કમાં. અહીં તમને ખૂબસૂરત એન્ટ્રી ગેટ જોવા મળી જવાનો છે. દોસ્તો, અમદાવાદથી આવી રહ્યા છો તો અમદાવાદથી 100 કિલોમીટર જેટલું અંતર થતું હોય છે, અને વિજાપુરથી તમે આવી રહ્યા છો તો અહીંથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે, અને હિંમતનગરથી 35 કિલોમીટર અંતરે આ વોટર પાર્ક આવેલો છે. અહીંની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો 699 એટલે કે 700 રૂપિયા જેટલો ચાર્જ છે અહીંયાનો, અને તમને એની સાથે તમને અનલિમિટેડ ફૂડ પણ મળી જવાનું છે. સવારે તમે આવશો તો તમને ઇડલી અને સેન્ડવિચ મળી જવાની છે. બપોરના ટાઈમ તમને જમવાનું મળી છે, અને સાંજે તમે જ્યારે રિટર્ન થશો ત્યારે તમને અહીંથી ચા આપવામાં આવતી હોય છે. લોકરની વાત કરીએ તો અહીંયાના 100 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે, અને 100 રૂપિયા ડિપોઝિટ હોય છે. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો, આ લોકરની સુવિધા છે. અહીંયા બહારની સાઈડ લોકર આવેલા છે, તો લેડીઝ અને જેન્ટ્સના અલગ લોકર લેવાની ચિંતા નહીં રહે. એક જ લોકરમાં તમારો સામાન આવી જશે, અને તમને ડિજિટલ કી મળી જાય, તેના દ્વારા તમે એક્સેસ કરી શકો છો. અને સામાનની વાત કરીએ તો 3 થી 4 જણાનો સામાન સમય એટલું લોકર મોટું તમને જોવા મળી જવાનું છે. અલગ અલગ જેન્ટ્સ અને લેડીઝ કોસ્ચ્યુમ અને કી લોકર લેવાની સુવિધા મળી જવાની છે. આ તમે જોયું જેન્ટ્સ માટે છે, જ્યાં તમે જેન્ટ્સના કોસ્ચ્યુમ અને લોકર લઈ શકો છો. કોસ્ચ્યુમની વાત કરીએ તો ટોટલ 140 રૂપિયા થતા હોય છે, અને 140 રૂપિયા ડિપોઝિટ લેતા હોય છે. આ તમે જોડે ત્યાંથી તમે કોસ્ચ્યુમ મળી જવાના છે. લેડીઝ માટે આ તમે જો અલગ શોપ આવેલી છે, જ્યાંથી તમે લેડીઝના કોસ્ચ્યુમ લોકરની લઈ શકો છો. તે ઉપરાંત મોબાઈલના કવર પણ તમને અહીંથી મળી જતા હોય છે. આ જેન્ટ્સ ચેન્જિંગ રૂમ છે, જ્યાં તમને 2 જણા લોકોની ચેન્જ કરવાની જગ્યા મળતી હોય છે, કે બહાર ઓપનમાં તમે ચેન્જ કરી શકો. તે ઉપરાંત શાવર પણ મળી રહેતું હોય છે. દોસ્તો, તમને અહીંયા કેન્ટીન એરિયા વિશાળ મળી રહેવાનો છે. દોસ્તો, તમને આ ટાઈમે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજનો નાસ્તો મળતો હોય છે. તમે સવારે આવશો તો તમને અહીંયા ઇડલી, સંભાર અને સેન્ડવિચ અને ચા મળી રહેવાની હોય છે. તે ઉપરાંત બપોરે તમને રસ, દાળ ભાત, 2 શાક, પૂરી, પાપડ અને સલાડ, અને તે ઉપરાંત છાશ પણ મળી જવાની છે. બપોરના તમે ચા અને નાસ્તો મળી જશે. અહીં તમને આઈસ્ક્રીમને એવું પણ મળી રહેશે, તે પોતે પે કરીને પરચેસ કરી શકો છો. દોસ્તો, તો તમને વોટર પાર્કમાં કઈ કઈ રાઇડ્સ આવી છે, 1 by 1 તમને બધી જ બતાવવાની. શરૂઆત કરે છે આપણે નાના છોકરાઓ કિડ્સથી, તો તમને આ એક રાઇડ્સ જોવા મળી જવાની છે, જ્યાં તમે મોટાઓ અને નાનો બધા આ રાઇડ્સનો આનંદ લઈ શકો છો. જે લોકોને મોટી મોટી રાઇડ્સોથી બીક લાગતી હોય તે લોકો આ રાઇડ્સ કરી શકે છે. અહીં તમને બહુ બધી સ્લાઇડો જોવા મળવાની છે. દોસ્તો, જો તમે આવી રહ્યા છો અમદાવાદને એ બાજુથી, તો અમદાવાદથી કંઈક 100 કિલોમીટર અંતરે આ વોટર પાર્ક આવેલો છે, અને અમદાવાદની નજીક જ ઘણા બધા સારા વોટર પાર્ક પણ આવેલા છે. તો જો તમે આવવાનું વિચારી રહ્યા છો અમદાવાદ સાઈડથી, તો તમે આ પહેલાં મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. પછી તમે નક્કી કરજો કે આ વોટર પાર્ક તમારે આવું કે ના આવું. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો 2nd નંબરનો પુલ, જ્યાં તમને નાના છોકરાઓ માટેનો પુલ તમને જોવા મળવાનો છે. આ તમે જોઈ રહ્યા છો અલગ અલગ ટાઈપના ફુવારાઓ તમને અહીંયા જોવા મળવાના છે. તે ઉપરાંત લસરપટ્ટીઓ પણ તમને અહીંયા નાના છોકરાઓની જોવા મળી જવાની છે. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો આ 3rd નંબરનો પુલ છે. ત્યાં પણ કેટલીક લસરપટ્ટીઓ આવેલી છે, અને નીચે પુલ પણ આવેલો છે. આ 4th નંબરનો પુલ છે નાના છોકરાઓ માટેનો, અને અહીંયા પણ તમે એન્જોય કરી શકો છો. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો 5મા નંબરનો પુલ, જ્યાં નાના છોકરાઓ અને મોટાઓને બધાને આનંદ આવી જવાનો છે. ઉપરથી ફુવારાઓને બધું થતું હોય છે, અને નીચે પુલ આવેલું છે.
અહીં તમે રેન ડાન્સનો પણ આનંદ લઈ શકો છો. સોંગ વાગતા હોય છે અને સોંગ સાથે તમે ડાન્સ કરી શકો છો. દોસ્તો હવે આપણે થ્રીલિંગ રાઇડ્સની વાત કરવાની છે. આ ટાવર નંબર 1 છે જ્યાં થ્રીલિંગ રાઇડ્સ આપણે કરશું અને તમને બતાવશું કઈ કઈ થ્રીલિંગ રાઇડ્સ તમને અહીંયા જોવા મળવાની છે અને કેટલી મજા આવશે. એ તમારે ટ્યુબ અને મેટ તમારે જાતે જ ઉપર લઈને જવાની હોય છે અને પછી રાઇડ્સ કરવાની હોય છે. દોસ્તો તમે આ ટાવરમાં આવેલી પાઇપવાળી રાઇડ તમે કરી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખજો, તમારું ઉપરનું ટી શર્ટ પહેરીને કરજો, કારણ કે અહીંયા થોડું કસરાતું એવું લાગી રહ્યું છે. તો પહેર્યા વગર જશો તો તમને છોલાઈ પણ જશે. હું સજેસ્ટ કરી, જો તમે આવી રહ્યા છો તો આ રાઇડ્સ કરતા નહીં. વચ્ચે પણ મોટી સ્લાઇડ આવેલી છે તો તેનો પણ તમે આનંદ લઈ શકો છો. દોસ્તો આ છે ટાવર નંબર 2 જ્યાં પણ બહુ બધી રાઇડ્સ તમને જોવા મળવાની છે. ચલો તો દોસ્તો 1 બાય 1 આપણે રાઇડ્સ કરીએ અને તમને આનંદ કરાવીએ. આ 3rd નંબરનો ટાવર છે, પરંતુ અત્યારે અમે આ રાઇડ્સ નથી કરી, કેટલાક કારણોસર આ રાઇડ્સ બંધ હતી. દોસ્તો તમને અહીંયા લેઝી રિવર પણ જોવા મળી જવાની છે અને આ ફૂલ ડે ઓપન રહેવાની છે. તમે આખા દિવસમાં ગમે ત્યારે આ રાઇડ્સ કરી શકતા હોવ છો. અહીંયા ટ્યુબ જે આવેલી છે 1 પર્સન માટેની ટ્યુબ આવેલી છે અને તમને બહુ મજા આવશે. શાંતિ ધીરે ધીરે આ રાઇડ્સ ચાલતી હોય છે અને તમે ખૂબ આનંદ કરી શકો છો. આ રેજી રિવરનું તમે પાણી જુઓ તો બહુ ક્લીન પાણી તમને જોવા મળવાનું છે. દોસ્તો તમને અહીંયા વેવ પુલ પણ જોવા મળી જવાનો છે. જોઈ રહ્યા છો તમે વેવ પુલ પણ, અને ખૂબ મજા આવવાની છે તમને આ વેવ પુલમાં પણ.
દોસ્તો તમે જોઈ રહ્યા છો વેવ પુલનું પાણી, બિલકુલ ક્લીન પાણી છે વેવ પુલનું. દોસ્તો કેવું લાગે તમને સુસવા વોટર પાર્કની ઇન્ફોર્મેશન? જો તમને મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.